અને લોગેરિધમ વચ્ચેનો તફાવત જે છે તે તમને ખ્યાલ હશે અને જે સૂત્ર પણ હતા તેનો તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રીતે લોગેરિધમમાં ગુણાકાર હોય તો સરવાળામાં લખાય, પછી ભાગાકારમાં કોઈનો લોગ જોઈએ તો એને બાદબાકીમાં લખાય. એ બધા મુદ્દાઓ તમને ક્લિયર હશે. અને તમારી પાસે એટલીસ્ટ આજનો લેક્ચર જોતા પહેલાં ધ્યાનમાં રાખજો કે જો લોગ ટેબલ લઈને બેસો તો વધારે સારું છે, જેથી કરીને તકલીફ ઓછી પડે. બાકી મેં અહીંયા વ્યવસ્થા તો કરી જ છે કે જેની પાસે લોગ ટેબલ ની વ્યવસ્થા ના હોય એ અહીંયા જોઈ શકે. તો આપણે આજે શોધવાનો છે, એટલે કે જોવાનું છે લોગ કઈ રીતે જોવાનો. એટલે લોગ જોતા શીખવાનું છે. આપણે લોગેરિધમના કન્સેપ્ટ તો જોઈ ગયા છે, પણ લોગ જોવાનો છે. પ્રશ્ન એ હતો કે તમને લોગેરિધમ ટેબલમાં કેટલા સંખ્યા સુધીના લોગ આપેલા છે, તો 1 થી 9, અને જેથી કરીને તમે હંમેશા પોઈન્ટમાં લોગ જોવો છો. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયેલા. આજે શું જોવાનું છે, તો સીધો પ્રશ્ન છે આપણો કે 10 થી મોટી સંખ્યા હોય, આપણે તો કોઈ દિવસ 125 નો લોગ પણ જોવો પડે, કોઈ દિવસ 735 નો લોગ પણ જોવો પડશે, કોઈ દિવસ કોઈ પણ સંખ્યાનો લોગ જોવો હોય તો શું કરશું? કારણ કે આપણને લોગ ટેબલ તો 1 થી 9 નું જ આપ્યું છે. તો પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે, 125 નો લોગ જોઈએ. 125 એ 10 કરતાં મોટી સંખ્યા છે, એટલે લોગ એનો કઈ રીતે જોવો જોઈએ. તો સૌ પ્રથમ તો શું કરવાનું, મેથડ વાઇઝ શીખું છું, પછી હું તમને શોર્ટકટ ટ્રીક આપું. 125 નો લોગ જોવો છે તો તમને લોગ ક્યાંથી કઈ સંખ્યા વચ્ચેના આપેલા છે? 1 થી 9 ને. એટલે તમારે સૌ પ્રથમ શું કરવું પડે, આ 125 ને એવી સંખ્યામાં ફેરવવું પડે કે જેનું મૂલ્ય 1 થી 9 માં આવે. એટલે એને ખાલી અલગ રીતે લખવી પડશે. જો હું 125 ને આ રીતે લખું તો ચાલે, 1.25 ગુણ્યા 10 નો વર્ગ. આ આપણે શરૂઆતના ટ્યુટોરિયલ લેક્ચરમાં શીખી ગયા છે કે પોઈન્ટ ખસેડો તો 10 ની ઘાતમાં કઈ રીતે લખાય. તો 125 ને આપણે આ રીતે લખ્યા. હવે મારે લોગ જોવાનો હશે તો હું શું કરીશ, હવે આને આગળનું સ્ટેપ કરો તો અહીંયા ગુણાકાર છે, એટલે ગુણાકાર હોય તો સરવાળો થાય, એટલે log 1.25 લખાય, આ ગુણાકારનો સરવાળો થયો, આ બે ઘાત આગળ આવે. નેક્સ્ટ સ્ટેપમાં અત્યારે મેં ડાયરેક્ટ જ આ રીતે લખ્યું છે. ઓકે, તમારા માટે જ કર્યું હશે. સો આનો log 1.25 log 10 નો વર્ગ. હવે 10 નો વર્ગ છે તો બે આગળ આવશે, એટલે 2 log 10 આવું લખાય. એટલે આ બંને વસ્તુ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છે. એટલે આપણે log 125 જોવો છે તો એ આપણે સિમ્પ્લિફાઈ કરીને log 1.25 2 log 10 આવું લઈ આવ્યા. આ 1.25 એ સંખ્યા કોની વચ્ચે આવે, તો 1 અને 9 ની વચ્ચે આવે, જે ઈઝી છે. ઓકે, સો આપણે પહેલા તો 1.25 નો log જોઈએ. હવે જ્યારે તમારે આવી સંખ્યાનો log જોવાનો હોય એટલે તમારે 1.25 નહીં શોધવાના. હવે આને 4 આંકડાની સંખ્યા તરીકે જોવાનું. 4 આંકડાની સંખ્યા તરીકે જોવું એટલે 1 લેવ, 2 લેવ, 5 લેવ અને પાછળ કંઈ નથી તો 0 મૂકી દેવું. એટલે તમારે કોઈ પણ જગ્યાએ રફ કામમાં શું લખવાનું, 1 2 5 0. એટલે તમારો બહેનો આખો આંકડો 1250 બહેનો. શું બહેનો? 1250. તો આપણે લોગ ટેબલ કાઢીએ. હવે તમારી પાસે જો લોગ ટેબલની વ્યવસ્થા હોય તો વધારે સારી વાત છે. ઓકે, નથી દેખાતું. યા ઓકે, ડિસ્ટર્બન્સ માટે સોરી, બટ દેખાતું નહોતું. આપણે જે આંકડો લખેલો તે શું હતો? 1250. સો તમારે 12 નો 5 અને 0 માં લોગ જોવાનો. ધેટ મીન્સ કે આ 12 જે છે દેખાતા હોય તમને, તો આ 12 ની લાઈનમાં 5 ક્યાં આવે છે? ઓકે, સો આ 12 અને આ ઊભી લાઈનમાં 5 અને મીન ડિફરન્સ છે 0, જે આમાં છે જ નહીં. એટલે આપણે આ જે આંકડો તમને નહીં જ વંચાતો હોય, કારણ કે મને પણ અહીંયાથી નથી વંચાતો, લગભગ છે 0969. જો તમારી પાસે લોગ ટેબલ હોય તો જોવાનો કોશિશ કરજો. 0969 એવો આંકડો છે. આ શું છે? 0969. એટલે મેં તમને શું કીધેલું કે આ જે આંકડો હોય તેને ઓલવેઝ 0 પોઈન્ટમાં લખવાનો. એટલે આંકડો શું છે? 0969. તો આગળ 0.0969 લખાશે. શું લખાશે? 0.0969.
સો આ 1.25નો લોગ આપણે જોયો 0.0969. ઓકે, ત્યારબાદ આ 2 as it is log 10 એટલે 10 ની કેટલી ઘાત કરવાથી 10 આવે તમને ઓલરેડી ખબર છે 1 ઘાત કરવાથી એટલે આ 2 * 2 વત્તા આ સરવાળો કરો એટલે તમારો લોગ આવ્યો 2.0969. સો 125 નો લોગ આવ્યો 2.0969. ઓકે, શોર્ટકટ શું આમાં? જો આ રીતે કરવું હોય તો બહુ લાંબુ પડે કે પહેલાં તમારે આને આવી સંખ્યામાં ફેરવવા પડે કે જે 1 થી 9 ની વચ્ચે આંકડો આવે એટલે 10 ની ઘાતમાં લખવું પડશે અને ત્યારબાદ આવું કરવું પડશે. શોર્ટકટ શું? તો એના માટે આપણે આ સ્લાઇડની હેલ્પ લેવી પડશે. જો શું શીખવાડેલું કે 10 થી 100 ની વચ્ચેની સંખ્યા હોય તો એક પોઈન્ટમાં લખાય. જેવી રીતે આપણને આ લોગ ક્યાંથી ક્યાંનો આપેલો છે 1 થી 9 નો, તો આપણે હંમેશા 0 પોઈન્ટમાં લખીએ. તો જો 10 અને 100 ની વચ્ચે ધારો કે 12 નો લોગ જોવો છે તો એ ઓલવેઝ એક પોઈન્ટમાં લખાય. 100 અને 1000 ની વચ્ચે હોય તો હંમેશા 2 પોઈન્ટમાં લખાશે. એટલે પહેલા 2 લખવાના, પછી પોઈન્ટ, પછી જ્યાં આંકડો હોય તે લખવાનો. આપણી સંખ્યા શું હતી 125, એ ક્યાં આવે 100 અને 1000 ની વચ્ચે આવે ને, તો આપણે પહેલા 2 લખવા પડે, પછી પોઈન્ટ લખવો પડે અને પછી પેલો આંકડો લખવો પડે, જે આપણો જવાબ એ જ આવ્યો છે. ચેક કરો તમે, આપણો જવાબ જો આવ્યો 2. ઓલરેડી આપણે પહેલા 2 લખી દીધા, પછી પોઈન્ટ લખ્યો અને પછી 0969. સો આ રીતે ચાલે. એટલે તમારે આ બધા સ્ટેપ ના કરવા હોય તો ડાયરેક્ટ પેલી રીતે લોગ જોવાનો, 12 નો 5 માં જોઈ લેવાનો અને એને કયા પોઈન્ટમાં લખવાનો? 2 પોઈન્ટમાં. જો અહીંયા હજુ 0 હતે તો આ 1250 હતે, જે 1000 થી મોટી સંખ્યા છે, તો 3.0969 આ રીતે આંકડો બનતે. એટલે આ એક શોર્ટકટ ટ્રીક છે જો તમારે ડાયરેક્ટ લોગ જોવા હોય તો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. આ બહુ મોટો આંકડો દેખાય છે 37520890. સો આપણે પહેલા આપણી રીતે શીખીએ કે પહેલા આને શું કરવાનું? આવી પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવી કાઢવાનું. અને પોઈન્ટ વાળી ક્યાં સુધી પોઈન્ટ ખસેડી કાઢવાના તમારે? પહેલા આંકડા સુધી પોઈન્ટ ખસેડી કાઢવાના, તો જ 1 થી 9 ની વચ્ચે આવે ને. બાકી તો 37.52 જે 9 થી મોટી સંખ્યા છે, એટલે તમારે પોઈન્ટ કેટલા ખસેડવા પડશે કે 3 અને 7 ની વચ્ચે પોઈન્ટ લાવવો પડશે. એટલે 1 2 3 4 5 6 7, 10 ની કેટલી ઘાત આવી? 7 ઘાત. સો તમે આવો આંકડો લઈ આવ્યા. ફરી પાછો ગુણાકાર છે એટલે સરવાળો, આ ઘાતાંક વાળું છે એટલે 7 આગળ આવશે. તમારે કોનો જોવાનો? તો 37 નો 5 અને 2 માં લોગ જોવાનો. 37 નો 5 અને 2 માં લોગ જોવાનો, જે આવશે 0.5740. અ 37 અને એનો 5 અને 2 માં લોગ જોવાનો છે આપણે. તો 5 ક્યાં છે? ઓકે, આ લાઈનમાં 5 છે. આ મારો જે હેન્ડ દેખાય છે તે જ આ 5 વાળી લાઈન છે. આપણે કોનો જોવાનો હતો? 37 નો ને, તો 5740 છે અહીંયા. અને મીન ડિફરન્સમાં 2 ની લાઈન જોવાની છે આપણે. 2 ની લાઈનમાં 2 છે. તમારી પાસે લોગ ટેબલ હશે તો તમે જોતા હશો. બાકી આ મીન ડિફરન્સ ના પણ જોવો તો થોડું ઘણું આમ તેમ ચાલે. તો આ 37 નો 5 એટલે 0.5740 આવ્યો અને મીન ડિફરન્સમાં 2 ની લાઈનમાં 2 છે. સો એમાં 2 ઉમેરી દેવું એટલે જોવા જઈએ તો 5742 થાય. પણ અહીંયા આપણે મીન ડિફરન્સ નથી લીધો, સો માત્ર 37 નો 5 માં જોઈ લીધો તો 0.5740 લખેલા છે. અને આ 7 એઝ ઇટ ઇઝ, આ log 10 એટલે 1, તો 7 માં આટલા ઉમેરો. ઓકે, બાકી જો તમને પેલું ડાયરેક્ટ આવડતું હતું તો પેલું તમને ખબર હોવી જોઈએ કે 10,000 થી 1 લાખ જતે, 1 લાખ થી પછી 10 લાખ, 10 લાખ થી કરોડ અને કરોડ થી 10 કરોડ. એ મુજબ તમારો આંકડો કેટલો છે એ મુજબ આગળ કેટલા પોઈન્ટ આવશે? 2 3 4 5 6 7. એટલે એ રીતે જો તમને પેલું ના ફાવતું હોય તો પછી એક આ મેથડ છે. એટલે બેમાંથી અલ્ટરનેટિવલી કોઈ પણ એક મેથડ ચાલે. પણ આંકડો બહુ મોટો હશે ત્યારે તમારે પેલો આગળ 7 આવશે 8 આવશે તે ખ્યાલ નહીં આવતો હોય તો આ જ રીત સહેલી પડશે તમને. પહેલાં આને શું કરવાનું? એક પોઈન્ટ વાળી સંખ્યામાં ફેરવી દેવાનું, 10 ની ઘાતાંકમાં લખી દેવાનું. 10 ની ઘાતાંકમાં લખેલું હશે, પછી ગુણાકારમાં છે એટલે લોગેરિધમમાં સરવાળો આવશે, પછી લોગ જોઈ લેવાનો, આ ઘાત આગળ આવશે. લોગ 10 તો હંમેશા એક જ આવશે. એટલે આ જે ઘાતાંકવાળું પદ આવશે તે બેઠા 7 અથવા 8 અથવા 4 અથવા 5 જે પણ હોય તે પહેલો આ લોગમાં જે જોયો હશે આપણે એમાં ઉમેરાઈને છેલ્લે આપણે આ લોગ લેશું. ચાલો નેક્સ્ટ, અત્યાર સુધી બહુ મોટી મોટી સંખ્યાઓ જોઈ ને, 1 કરતાં મોટી સંખ્યા જોઈ. હવે 0 કરતાં નાની સંખ્યાઓ, સોરી 0 કરતાં નાની નહીં,
0 થી મોટી જ, પણ પોઈન્ટવાળી એવી સંખ્યાઓ કે જે 0ની અને 0.1ની વચ્ચે છે. એટલે આ બહુ સૂક્ષ્મ સંખ્યા છે. આપણે આને પહેલાં શેમાં ફેરવીએ તો 1 થી 9 વચ્ચે જે આંકડાઓ આવે એવી સંખ્યામાં ફેરવવાની કોશિશ કરીએ. એટલે તમારે આ 0.000 પછી છે 8 એની જગ્યા પોઈન્ટને 8 અને 9ની વચ્ચે લાવવો પડશે. તો આ સંખ્યા જે મળી તે તમને 9થી નાની મળી અને 1 કરતાં મોટી મળી. એટલે તમારે પોઈન્ટને જમણી બાજુ ખસેડશો. કેટલા પોઈન્ટ ખસેડવા પડશે? 4. એટલે 10 ની -4 ઘાત થશે. ઓકે, અત્યાર સુધી આપણે 10 ની પ્લસ ઘાતવાળા એક્ઝામ્પલ જોયા. આ 10 ની માઇનસ ઘાતવાળો એક્ઝામ્પલ જોયો. એટલે 8.980 × 10⁻⁴ લખાય. હવે તમને આગળ આવડે ગુણાકાર છે એટલે સરવાળો, ત્યારબાદ આનો લોગ જોવાનો છે. આ -4 બેઠા આગળ આવ્યા. ઓકે, સો -4 એઝ ઇટ ઇઝ, log 10 1 થઈ ગયો. અને આનો લોગ જોઈએ એટલે પાછો 89/8 માં તમને બતાવી દઈએ આપણે. આ 89 વાળી લાઈન અને એમાં 8 એટલે કદાચ આ હોવું જોઈએ 95-33 વાળો નંબર હોવો જોઈએ, અથવા તો 95-28 વાળો, એ ઉપર જોવું પડશે. ઓકે, સેકન્ડ લાસ્ટ છે એટલે 89ની સેકન્ડ લાસ્ટ એટલે 95-33 છે આ. ઓકે, સો 95-33 એટલે આપણા લખાશે 0.9533. ઓકે, 0.9533 -4 એટલે આમાંથી આ બાદ કરશો તો -3.0467 આવ્યા. આન્સર શું આવ્યો? નેગેટિવમાં આવ્યો. એટલે જ્યારે તમે 0 પોઈન્ટવાળા લોગ જોશો તો ઓલવેઝ નેગેટિવ આવશે, અને નેગેટિવ હોય તો એને આવી રીતે 3 બાર એવી રીતે લખી શકો. એટલે જનરલી બુકમાં જ્યારે 3 બાર લખેલા હોય ત્યારે તમારે સમજવાનું કે આગળ નેગેટિવ છે. ઓકે, આ 3 જે છે તે શું છે? નેગેટિવ છે. પોઝ કરીને ઉતારવું હોય તો ઉતારી લેજો. એક જ એક્ઝામ્પલ લીધેલું છે એવું. પહેલું આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો. 125 છે ને 1.25 કરવાના, કારણ કે 1 થી 9ની વચ્ચે લાવવાનું. અને પછી પેલું સૂત્ર વાપરવાનું કે લોગમાં ગુણાકાર તો સરવાળો, પછી 2 ઘાત આગળ આવશે. લોગ જોવાનો, હંમેશા પોઈન્ટમાં લખવાનો, અને ઉમેરીને જે આવતું હોય તે. આમાં પણ એવું જ કર્યું આપણે. આમાં પણ એવું જ કર્યું, પણ આમાં 10 ની માઇનસ ઘાત આવી એટલે આપણને જવાબ મળ્યો તે નેગેટિવમાં મળ્યો. તો જો તમને આટલું આવડી ગયું હોય ને તો જ આગળનો સ્ટેપ આવડશે, જે જોવાનું છે આપણે એન્ટી લોગેરિધમ. તો જોઈએ એન્ટી લોગેરિધમ. નામ જ છે એન્ટી લોગેરિધમ, એટલે લોગેરિધમની આખી ઊંધી પ્રક્રિયા કરવાની છે. જો સમજાવો. x × y કરો તો જવાબ આવે xy. હવે તમારો જે જવાબ આવ્યો શું આવ્યો? xy. એને y વડે ભાગો તો પાછું તમને શું આવી જાય? x આવી જાય. એટલે પહેલા y વડે ગુણેલું તો xy આવ્યું, અને એને y વડે ભાગ્યું તો પાછો x આવી ગયો. એટલે તમે જેનો લોગ જોયો હોય એનો જવાબ આવ્યો. એનો એન્ટી લોગ જોઉં તો પાછો પેલો સવાલ આવી જવો જોઈએ. સમજો છો? જેમ કે આપણે 125 નો લોગ જોયેલો, જવાબ શું આવેલો? 2.0969 આવેલો. આનો એન્ટી લોગ પાછો 125 આવવો જોઈએ. ઓકે, એટલે જે આપણે ઓર્ડરમાં ગયેલા એના કરતા ઊંધી પ્રક્રિયા. એટલે જો તમને આ ઓર્ડર યાદ હોય ને માત્ર તો જ એન્ટી લોગ આવડે, બાકી ના આવડે. ઓકે, એટલે વ્યવસ્થિત રીતે સમજો. 12મા ધોરણમાં આખું એક ચેપ્ટર કેમેસ્ટ્રીનું આની પર છે, એન્ટી લોગેરિધમ પર. સો કોશિશ કરીએ. આ સ્ટેપ તમને બધા આવડે છે. આગળની સ્લાઇડમાંથી મેં ખાલી એક પિક્ચર જ લઈને અહીંયા પેસ્ટ કરેલો છે. પણ આ એરો શું બતાવે છે કે તમારે હવે નીચેથી ઉપરની ડાયરેક્શનમાં જવાનું છે. તમારે એકચ્યુઅલી શું જોવાનું છે? એન્ટી લોગ જોવાનો છે. કોનો? 2.0969 નો. તો મિત્રો આ બાજુ ધ્યાન આપો. એકચ્યુઅલી આ 2 આવ્યો છે ક્યાંથી? તો 10 ના વર્ગમાંથી આવ્યો છે. એટલે તમારે આગળની જે પણ સંખ્યા હોય તે બેઠો 10 નો વર્ગ, અથવા 3 હોય તો 10 નો ઘન, 1 હોય તો 10 નો 1 ઘાત, 4 હોય તો 10 નો 4 ઘાત, એ રીતે લખી શકાય. ઓકે, એટલે જોઈ લો અહીંયા એન્ટી લોગ કર્યો ને તો એમાં મેં શું કર્યું? આ 2 છે એને સીધો 10 ના વર્ગમાં લખી દીધો. તો આ 2 જે છે તે સીધો 10 ના વર્ગમાં જાય. હવે બાકીની જે સંખ્યા છે તે એકચ્યુઅલી 1.25 નો લોગ જોઈને આવેલો હતો ને, એટલે આપણે આ જે બાકીની સંખ્યા વધી શું વધી? તો 0.0969 વધ્યું. આ 2 નીકળી ગયો. 2 ને આપણે સીધો ક્યાં ચડાવી દીધો? 10 ના વર્ગમાં ચડાવી દીધો ને. તો અહીંયા શું આવી ગયો? 0.0969 એ સંખ્યા બચી. એટલે તમે જ્યારે પણ એન્ટી લોગ જોવો ને ત્યારે આને આ રીતે લખવાનો, આ આંકડાને. અહીંયા નથી બતાવ્યું, પણ તમે એક નોટપેન લઈને બેઠા હોય તો એક જગ્યાએ લખો કે 2.0969 છે, એને આ રીતે લખો 2 +
0.0969 તો 2 વત્તા 0.0969 કરો એટલે ઓટોમેટિકલી આ જ આંકડો આવવાનો જોઈ લો. આની ઉપરનું સ્ટેપ જ છે આ 2 પ્લસ આ 0.0969 એટલે ઊંધું જવાનું છે. એટલે એન્ટી લોગેરિધમ જોતી વખતે પહેલું સ્ટેપ આ આવશે. આ 2 જે છે તે 10 ના વર્ગમાં જ હશે અને આનો એન્ટીલોગ જોવાનો છે. ચાલો આનો એન્ટીલોગ જોશું. આનો એન્ટીલોગ જોશું એ હંમેશા લખાશે કેવી રીતે? તો હંમેશા 1 પોઈન્ટ અથવા 2 પોઈન્ટ અથવા 3 પોઈન્ટ એવી રીતે લખાશે. કારણ કે આપણે કોનો લોગ જોયો 1 થી 9 ની વચ્ચેનો, તો આપણે એન્ટીલોગ પણ જોશું તો 1 થી 9 ની વચ્ચે જ આવશે. એટલે તમે આંકડો લખશો તો 0 પોઈન્ટમાં નહીં લખશો. કેમાં લખશો? તો એ આંકડો તમારો 1 અને 9 ની વચ્ચે જ આવવો જોઈએ. ઓકે, તો આપણે એન્ટીલોગ જોઈએ. કોનો જોઈએ? 0.0969 નો. અહીંયા ભૂલ છે, એકચ્યુઅલી હજુ એક 0 આવે આગળ. ચાલો એન્ટીલોગ જોઈએ. 09 હે ને 0969 તો 09 હોદો 09 છે આયરો આ 09 જો તમને દેખાતું હોય તો એન્ટીલોગેરિધમ ટેબલ જોવાનું છે તમારે. પહેલા 0.00 છે, પછી 01 02 03 04 09. 09 નો કેમાં જોવાનો? 6 અને 9 માં. 6 આ રહ્યો 6 અને પહેલામાં મેઈન ડિફરન્સમાં 9 એટલે 3. મેઈન ડિફરન્સમાં 9 માં 3 છે અને અહીંયા છે 1247 માં 3 ઉમેરો. 1247 માં 3 ઉમેરશો એટલે કેટલા આવશે? 1250. અને આ 1250 છે ને તમારે કયા આંકડામાં લખવાના? તમને શીખવાડેલું છે તે મુજબ 1250 ને તમારે 1 અને 9 ની વચ્ચેની સંખ્યામાં લખવાના. એટલે લખાશે શું? તો 1.25 એ રીતે લખાશે. 1250 ને તમે લખશો એટલે 1250 ને આપણે 1 પોઈન્ટમાં લખીએ તો 1.250 લખો અથવા તો 1.25 લખો તો ચાલશે. એટલે 1.25 ગુણ્યા આ 10 નો વર્ગ હતો એને કેલ્ક્યુલેટરમાં કરો તો 125 આવી ગયા. ઓકે, આશા રાખો તમને ખ્યાલ આવ્યો હોય. આપણે ઊંધા સ્ટેપ કરવાના છે. એટલે પહેલું સ્ટેપ તો આને સરવાળામાં સેપરેટ આપો. આ બે ઘાતને ઉપર લઈ જાઓ. આનો એન્ટીલોગ જોવો. આનો એન્ટીલોગ જોશો એ એન્ટીલોગ ને આપણે કયા આંકડામાં લખશું? 1 અને 9 ની વચ્ચે. આનો એન્ટીલોગ એકચ્યુઅલી આવેલો 1250, પણ એમાં આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનો કે જેથી આપણો આંકડો શું બનવો જોઈએ? 1 અને 9 ની વચ્ચેની સંખ્યા બનવી જોઈએ. 1 અને 9 ની વચ્ચેની સંખ્યા આવે 1.25. જો હું પોઈન્ટ 12 પછી મૂકતે તો 12.50 બનતે. 12.50 એ 9 થી મોટી સંખ્યા છે. જો 1 ની આગળ મૂકતે તો 0.125 બનતે. કેટલા બનતે? 0.125. તો એ 1 કરતા નાની સંખ્યા છે. એટલે પોઈન્ટ ક્યાં મુકાશે? તો 1 અને 2 ની વચ્ચે જ મુકાશે. અને પછી ગુણાકાર કરશો તો તમને જેનો એન્ટીલોગ એન્ટીલોગ કોનો જોયો આપણે? 2.0969 નો તો આવી ગયો 125. એટલે તમને સમજાઈ ગયું હશે કે જો log 125 જોયો તો આટલો આવ્યો, તો એન્ટીલોગ એનો જોયો તો 125 જે આપણી મૂળ સંખ્યા છે આવી ગઈ. ઓકે, આવી જ રીતે બીજું એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરજો. હવે હું એક નેગેટિવ વાળું એક્ઝામ્પલ લઈ લઉં છું કારણ કે આમાં બહુ લોચા આવે. એકચ્યુઅલી નેગેટિવ સંખ્યાનો એન્ટીલોગ જોવો છે. કેમિસ્ટ્રીમાં ઓલવેઝ નેગેટિવ સંખ્યાનો એન્ટીલોગ જોવાનો આવવાનો છે. એટલે આ એક્ઝામ્પલને જરા વ્યવસ્થિત રીતે સમજો. આ 3 બાર એ રીતે આપેલો છે તો તમારે એ સંખ્યા શું સમજવાની? -3.0467 એવી સમજવાની. હવે આ આખો આંકડો નેગેટિવ છે. આખો આંકડો કેવો છે? નેગેટિવ. એની ઉપરનો આંકડો તમે જો તો એની આ ઉપર આ 3 કરતા મોટી સંખ્યા છે એટલે 4 છે ને પછી આ જે આંકડો છે ને તે પ્લસ છે. હવે જો તમે આમાં પહેલું કરશો ને કે આગળના એક્ઝામ્પલમાં શું કરેલું? ફરી પાછું એ સ્લાઇડ લઈ જાઓ તો તમને આઈડિયા આવી જાય. તમારું ગણિત કાચું ને એટલે મારે આવું કરવું પડે. આ 2 તો આયરો 2 અને પાછળની સંખ્યા છે 0.096 તો આયરો. એટલે આપણે સરવાળામાં લખેલો હતો. આખો આંકડો સરવાળામાં લખેલો હતો. 2 વત્તા આટલું એટલા આંકડો આવી જાય. પણ નેગેટિવમાં એવું નહીં થાય. નેગેટિવમાં તમે આમાં એવું લખવાની કોશિશ કરશો ને કે અહીંયા -3 અને અહીંયા આ પ્લસ, તો આ પ્લસ નથી, આખો આંકડો નેગેટિવ છે. એટલે તમારો એક્ચ્યુઅલી આંકડો શું બનશે? -3 -0.0467 એવું થશે. પણ આપણે લોગ કે એન્ટીલોગ જોઈએ એટલે પાછળ ટેબલ આપેલું છે તે પોઝિટિવ ના જ આપેલા છે. એટલે તમારે આખા આંકડાને પોઝિટિવ કરવો પડશે પહેલા. એટલે શું કરશો? અહીંયા 3 હોય તો કેલ્ક્યુલેટરમાં 4 દબાવવાના. અહીંયા 7 હોય તો કેલ્ક્યુલેટરમાં 8 દબાવવાના. અહીંયા 10 હોય તો કેલ્ક્યુલેટરમાં 11 દબાવવાના. એટલે કહેવાનો મીનિંગ એવો કે આગળનો જે આંકડો ખરો એનાથી એક નંબર મોટો લઈ લેવાનો. ચાલો કેલ્ક્યુલેટર લઈને બેસો અને અહીંયા કેટલા છે? 3. એટલે એનાથી એક મોટો નંબર કયો? 4.
4 આવ્યો. 4 માંથી આખી સંખ્યા બાદ કરો. 4 માંથી તમારી આખી સંખ્યા બાદ કરો. 4 માંથી આખી સંખ્યા બાદ કરશો એટલે તમને જવાબ મળશે આયરો 0.9533. જોઈ લેવાય. સમજી લેજો ખાસ. આ સ્ટેપમાં બધા કન્ફ્યુઝ થાય છે. તમને આ જે ઋણ સંખ્યા જે પણ આપેલી હોય એનાથી એક નંબર મોટો લેવાનો, કેલ્ક્યુલેટરમાં લખવાનો અને પછી આને બાદ કરી દેવાનો, જે પણ આખો આંકડો આપેલો હોય તે. બરાબર છે? જેમ કે અહીંયા આપણને આપેલું છે 7.438. અહીંયા શું આપેલું હતું? 7.438. તો આપણે શું લેતે? 8 લેતે અને પછી આપણે જે 7. કેટલા બોલેલું જે બોલેલો હોય તે એને બાદ કરો. સો એ નંબર આવશે અહીંયા. ઓકે? સો અહીંયા આપણને કેટલા આપેલા છે? -3. એનાથી મોટી સંખ્યા કઈ આવી? 4 આવી. 4 માંથી કોને બાદ કરશો? તમે આખા નંબરને બાદ કરશો. એ આખા નંબરને બાદ કરશો એ તમારો 0.9533 અહીંયા લખાય. અને તમે બીજો આંકડો આનાથી મોટો કયો લીધો? -4 ને, તો એ અહીંયા મૂકી દો. ઓકે? એટલે આગળનું સ્ટેપ આપણું, આની આગળનું સ્ટેપ શું આવશે? તો તમે આનાથી મોટો આંકડો લીધો તે ઋણમાં લખવાનો અને જે તમને જવાબ મળ્યો કેલ્ક્યુલેટરમાં તે એના સરવાળામાં લખવાનો. આવું કેમ કરાયું? તો જો ધ્યાનમાં ના આવતું હોય તો કેલ્ક્યુલેટર તમારી પાસે જ છે. મેં એવું કેમ કરાયું હોય જોવા માટે. -4 દબાવો. કેલ્સીમાં -4 હોવા જોઈએ. એટલે 4 દબાવીને આગળની સાઈન કેવી લેવાની? નેગેટિવ. અને જો એવું નહીં આવડતું હોય તો 0.9533 માંથી 4 ને બાદ કરો. ચાલો સીધી વાત. 0.9533 માંથી 4 ને બાદ કરો. આ આંકડો આવી જશે તમારો. આવ્યો? એટલે આપણે આ આંકડાને જરાક અલગ રીતે લખ્યો છે, બીજું કંઈ કર્યું નથી. જેમાં આ -4 એ જે છે તે નેગેટિવ છે અને આ જે છે તે પોઝિટિવ છે. હવે આ નંબર પોઝિટિવ છે એટલે એનો એન્ટીલોગ જોવાનો. પહેલું જે હતું તે 0.0467 એ કેવો હતો? નેગેટિવ હતો. એટલે એનો એન્ટીલોગ આપણે જોઈ નહીં શકીએ કારણ કે આપણને પાછળ પોઝિટિવ આંકડાઓના એન્ટીલોગ આપેલા છે અને આપણે જો એવું કરતે તો ખોટું પડતે. આપણો એક્ઝામ્પલમાં આન્સર જ નહીં આવતે. એટલે આપણે આના ઊંધા સ્ટેપ સમજો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય કે આ આંકડો લાવવો જ પડે અને અહીંયા -4 લાવવા પડે. બાકી -3 ઘાત બેઠી ઉપર ચડાવતે તો તમારો આન્સર નહીં આવતો. એટલે આપણે એના માટે થઈને શું કર્યું કે 3 થી મોટી સંખ્યા ધારી 4. 4 માંથી આખી સંખ્યા બાદ કરીને આ એક આંકડો મેળવ્યો અને પછી આ રીતે લખ્યો. બરાબર? પછી મેં તમને ચેક કરવાનું કીધું કે -4 વત્તા આ કરો અથવા તો આમાંથી 4 બાદ કરો એટલે આ સંખ્યા આવી ગઈ. જોઈ લીધી તમે? એટલે હવે તમારે મનને એક વસ્તુ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. હવે આપણે આગળ વધીએ તો -4 બેઠા તમને ક્યાં જાય? ઘાતાંકમાં જાય. ખબર જ છે? અહીં જો ક્યાંથી આવ્યા છે? તો 10 ની -4 માંથી આવ્યા છે. એટલે આપણે જે -4 જે છે એને આપણે 10 ની -4 ઘાતમાં લખી દઈએ. અને આ જે 0.9533 છે એનો એન્ટીલોગ જોવાનો રહે ખાલી. 0.9533 નો એન્ટીલોગ પણ જોઈ લઈએ આપણે. 0.95 શોધવાના આપણે. એટલે નેક્સ્ટ પેજ પર હશે 0.95. ઓકે, એરા 0.95 એનો 33 માં આવે. 33 વાળી લાઈન એટલે 3 વાળી લાઈન ક્યાં છે? તો 3 વાળી લાઈન ચોથી છે. ઓકે, 0.95 નો 3 વાળી લાઈન એટલે કઈ છે? ચોથી. તો અહીંયા લખેલા છે 8974. પણ એ આપણો એન્ટીલોગ નથી. હજુ બીજા 3 છે ને 33 છે એટલે 3 મીન ડિફરન્સમાં પણ જોવાના. 3 મીન ડિફરન્સમાં કઈ લાઈન 3 ની છે? ત્રીજી લાઈન 3 ની છે. ત્રીજી લાઈન 3 ની છે. ઓકે, તો યાદ રાખશો આપણે 0.95 આમાં ચોથી લાઈન અને પહેલામાં ત્રીજી લાઈન એટલે 6. તો 8974 માં 6 ઉમેરો. 8974 માં 6 ઉમેરશો એટલે 8980 આવ્યા. કેટલા આવ્યા? 8980. અને એને લખશું કઈ રીતે 8980 ને? તો પોઈન્ટ ક્યાં મૂકશો? 8980 માં પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો કે જેથી સંખ્યા 1 અને 9 ની વચ્ચે બને. 1 અને 9 ની વચ્ચે બનાવવામાં તમારે 8 અને 9 ની વચ્ચે અહીંયા જ મૂકવો પડશે પોઈન્ટ. જો તમે 8 ની પહેલા મૂકતે અહીંયા તો 0.89 બનતે, જે નથી. પછી 9 ની પાછળ મૂકતે તો 89.80 થઈ જશે, જે મોટી સંખ્યા છે. એટલે તમે પોઈન્ટ ક્યાં મૂકી શકો? તો 8 અને 9 પહેલા 8 અને 9 ની વચ્ચે મૂકી શકો એટલે 8.980. એટલે આવી ગઈ સંખ્યા 1 થી 9 ની વચ્ચેની. ઓકે, સો 8.980 into 10⁻⁻4 અને 10⁻⁻4 એટલે કેટલા વડે ભાગવાનું? તો 10000 વડે ભાગો એટલે આપણો જે મુખ્ય જો એનો આ જે આંકડો હતો તે આવી ગયો. ઓકે, સો એન્ટીલોગેરિધમમાં ખાસ ધ્યાન રાખવાનું છે. વિડિયોને તમારે જેટલી વાર જોવો પડે એટલી વાર જોવાનો. એકવાર લોગેરિધમ આવડે ને તો જ એન્ટીલોગ આવડે. બરાબર છે? એટલે આ એન્ટીલોગ જે જોવાનો છે તેમાં ફરી પાછો એકવાર કહી દઉં
કારણ કે મેક્સિમમ સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝ થાય. આ નેગેટિવ નંબર છે. આ પોઈન્ટમાં આગળ જેટલા હોય, ધારો કે 17 છે તો 17 ની જગ્યાએ તમારે કેલ્ક્યુલેટરમાં 18 લેવાના. અહીંયા 13 છે તો તમારે કેટલા લેવાના? 14. અને જે આંકડો દબાવો એમાંથી આ બાદ કરી નાખવાનો એટલે તમને આ નંબર મળી જાય. બરાબર છે? અને તમે જે આંકડો લીધેલો હોય એને ઋણમાં લખી દેવાનો. જેમ કે અહીંયા 13 હોય તો અહીંયા 14 લેવા પડે, અહીંયા 15 હોય તો અહીંયા 16 લેવા પડે. બરાબર? એટલે તમારું મેઈન કામ છે આંકડો શોધવાનો. આંકડો શોધાઈ જાય ને આ મળી ગયો એટલે તમારો આ બેઠો ઘાતાંકમાં જાય. આનો એન્ટીલોગ જોઈને તમારે હંમેશા અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા 0 પોઈન્ટમાં નહીં લખવાની ભૂલ કરવાની. લોગમાં એવું હતું. લોગમાં આપણે 0 પોઈન્ટમાં લખતા હતા અને કેમ લખતા હતા એ પણ સમજાયું. પણ હવે એન્ટીલોગ જોઈએ છે. એટલે જેવી રીતે લોગ 1 થી 9 નો છે એવી રીતે એન્ટીલોગ પણ 1 થી 9 નો છે. તો આંકડો જે ખરો તે 1 થી 9 ની વચ્ચે જ લખવો જોઈએ આપણે. બરાબર છે? સો આશા રાખું કે તમને એન્ટીલોગમાં હવે કોઈ કન્ફ્યુઝન નહીં હોય. પોઝ કરીને તમારે આ લખી લેવું. આ તો તમે ઓલરેડી આગળ લખી ગયા છો. એન્ટીલોગનો દાખલો આટલો જ છે. તમારા માટે તો આ ખાલી મેં આગળની સ્લાઇડમાંથી પિક્ચરનો કેપ્શન લઈને અહીંયા લીધેલો છે કે જેથી તમને એ પ્રોસિજર ખબર હોય તો તમને આ ખબર પડે. સો આજ માટે આટલું જ. હવે નેક્સ્ટ ટ્યુટોરિયલ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ પર જવાની કોશિશ કરશું અને પછી આપણે આપણા ફિઝિક્સ પર આવી જશું. ઓકે.